થોડા દિવસ પહેલા રાજ્યસભાની અંદર સમાજવાદી પાર્ટીના સાંસદે રાણા સાંઘા ઉપર એક વિવાદિત ટિપ્પણી કરી હતી અને એ જ ટિપ્પણી થઈ એ પછી ક્ષત્રિય સમાજમાં પણ ભારોભાર નારાજગી જોવા મળી। ગુજરાતની અંદર પણ તેમના પડઘા જબરદસ્ત રીતે પડ્યા છે। હવે રાજકોટની અંદર જે ક્ષત્રિય સંકલન સમિતિ છે તેમના પીટી જાડેજા અને નૈનાબા જાડેજા મેદાનમાં આવ્યા છે અને તેમણે શું જવાબ આપ્યો છે તેમની વાત કરીએ આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। થોડા દિવસ પહેલા જે રીતે રાજ્યસભાના સાંસદ સમાજવાદી પાર્ટીના જે રામજીલાલ સુમન છે તેમણે રાણા સાંઘા ઉપર એક વિવાદિત ટિપ્પણી કરી હતી એ પછી અનેક જગ્યા ઉપર ભારોભાર રોષ જોવા મળ્યો। અલગ અલગ જિલ્લામાં કલેક્ટરોને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા અને હવે રાજકોટની અંદર બહુમાળી ભવન ચોક ખાતે પણ ભારે સૂત્રોચ્ચાર થયા છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ક્ષત્રિય આગેવાન જે પીટી જાડેજા છે તેમણે પણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ક્ષત્રિય સમાજના ઇતિહાસ સાથે ચેડા કરી મન ફાવે તેવા નિવેદનો કરવામાં આવે છે। સરકાર કડક કાયદો બનાવી અમલવારી પણ કરાવે। આ સાથે જ ક્ષત્રિય સંકલન સમિતિ સાથે આ મુદ્દે ચર્ચા કરવા પણ તેમણે અવાજ ઉઠાવવામાં આવશે, કારણ કે જે આખી એમની ક્ષત્રિય સંકલન સમિતિ છે તેમની સાથે પણ આ મુદ્દો ચર્ચા કરવામાં આવશે અને ફરી એક વખત આંદોલનના જે એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે, કારણ કે જે નિવેદન આપવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે અત્યારે અમે અવાજ ઉઠાવ્યો છે, આવેદનપત્ર આપ્યું છે, પરંતુ હવે આખા મુદ્દે અમે અમારી સંકલન સમિતિ સાથે પણ ચર્ચા કરીશું। એટલે સૌથી પહેલા પીટી જાડેજાને પણ કહેવાનું છે કે બધા જ લોકો જાણે છે કે તમારી ક્ષત્રિય સંકલન સમિતિનું અત્યારે શું થયું છે, કારણ કે જે રીતે લોકસભાની ચૂંટણી વખતે પરસોત્તમ રૂપાલા એ પણ સાંસદ અને એમણે પણ જ્યારે નિવેદન આપ્યું હતું અને જે રીતે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી એ પછી અલગ અલગ સંકલન સમિતિની રચનાઓ થઈ, ફાંટા પડ્યા, પણ હજુ આપણને ખબર છે કે તેમાં કોઈ જાતનું કોઈ નિરાકરણ આવ્યું નથી। હજુ પણ ધીમે ધીમે અલગ અલગ સમિતિઓ બની રહી છે, ફાંટા પડી રહ્યા છે। હવે જ્યારે રાણા સાંઘા ઉપર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે અને પીટી જાડેજાએ જે જવાબ આપ્યો છે એ સાંભળીએ। જય માતાજી, હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય રાજપૂત યુવા સંઘ પ્રેસિડેન્ટ। આજરોજ અમે સમાજના આગેવાનો અને યુવાન આગેવાનો એટલા જ મળ્યા છીએ અને તાજેતરમાં આપ ટિપ્પણી વિશે જાણ્યું હશે કે સંસદની અંદર સપાના એક સાંસદે જે ટિપ્પણી રાણા સાંઘે વિશે કરી એને ઇતિહાસનું જ્ઞાન નથી અને જો જ્ઞાન હોય તો એ આવી ટિપ્પણી કરે નહીં। અને લોકશાહીમાં કોઈ પણ માણસને બોલવાનો હક છે, એટલે એનો અર્થ એવો નથી કે ઇતિહાસ સાથે તમે આવા ચેડા કરો, બરાબર છે। લોકશાહીમાં પણ કાયદાનું ઓલું કરાવવું પડે કે લોકશાહીની અંદર બોલવાની પણ મર્યાદા હોય છે, એમાંય પણ ગુનો બને છે, બરાબર છે। ભારત સરકારમાં અમે રજૂ કરશું અને રજૂઆત કરશું કે ભાઈ એક કાયદો બનાવો, કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી, કોઈ ઇતિહાસ વિશે ટિપ્પણી કરવી। અરે આ ઇતિહાસ રાણા સાંઘાની તમને ખબર શું છે? તમે તો કાળવરે ભગવાન રામ વિશે કરશો, કૃષ્ણ વિશે કરશો, બરાબર છે। અરે ઇતિહાસમાં તો રામ અને કૃષ્ણ જેવા હજારો ભગવાન, હજારો રાજાઓ, બરાબર છે, એ ઇતિહાસમાં બધા ક્ષત્રિયો અને રાજપૂતો જ રાજાઓ છે। ઇતિહાસ તમારા કોઈના છે નહીં, એટલે ઇતિહાસ સાથે તમારે આવા ચેડા કરવાના અને આવું સાંસદમાં આ નિવેદન કરવાની જરૂર છે? સંસદના પ્રશ્નો હોય, બરાબર છે, અને પ્રજાલક્ષી પ્રશ્નોની વાચા આપવાની હોય અને આવા નિવેદનો કરી અને તમે જુઓ છો તાજેતરમાં દરેક માણસ કોઈ પણ આમ ખુલ્લેઆમ ને કાંઈ પણ ટિપ્પણી કરે, પછી સાધુ હોય, સંતો હોય, બરાબર છે, સાધુ સંતો પણ ભગવાન કૃષ્ણ વિશે આમ કહે, રામ વિશે રાજકારણીઓ માણસો આ રીતે આમ વાત કરે, તો એ તો બરાબર નથી ને। અરે તમને ઇતિહાસની ખબર શું છે? હું તો તમને ખાલી 500 વર્ષના ઇતિહાસનું કહું છું કે જ્યાં મહારાણા પ્રતાપ ને શિવાજી ન હોત, બરાબર છે, કે પૃથ્વીરાજ ચૌહાણ કે રાણા સાંઘા ન હોત કે કુંભા ન હોત, તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત। હજારો રાજપૂતાણીએ જોહર કર્યું છે। પદ્માવતી મા વખતે 16,000 રાજપૂતાણીએ જોહર કર્યું છે, 13,000 રાજપૂતાણીએ જોહર કર્યું છે, 7,000 રાજપૂતાણીએ જોહર કર્યું છે। એ આજ 25,000 રાજપૂતાણી જીવિત હોત તો આ ક્ષત્રિયોની સંખ્યા મારી દેશે અત્યારે 500 થી 700 કરોડ હોત। થોડા સમય પહેલા પણ ક્ષત્રિય સમાજે આખું આંદોલન કર્યું હતું, એ આંદોલનની કમિટી બનાવવામાં આવી હતી। હવે ફરી એક વખત આ જ પ્રકારનું ને આ જ જગ્યાએ પહેલા સાંસદ હતા, આ વખતે પણ સાંસદ છે, લોકસભામાં થયું છે, તો હવે કઈ રીતના આને લઈને કઈ રીતના લડત લડવાના છે? ના, અમે એના માટે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ, આગળની રણનીતિ ઘડશું કે જો આવી દરેક વસ્તુ ગમે ત્યારે ટિપ્પણી કરવામાં આવે ને પછી માફી માગી લઈએ, માફ કરી દેવાના, તો એવા માફ કરવાના હોય જ નહીં। ભાઈ તમે જાણી જોઈને બોલો છો, શુદ્ધ બુદ્ધિથી બોલો છો અને શા માટે બોલો છો? અને સંસદનો આ પ્રશ્ન જ નથી અને ઇતિહાસ સાથે શા માટે? ઇતિહાસ તમે બનાવો ને, અને તમે ઇતિહાસ બનાવીને પછી અમે તમારા ઇતિહાસના વખાણ કરશું। તમને એવું લાગે છે કે આવા રાજકારણીઓ છે તે રાજકીય રોટલા શેકવા માટે આ પ્રકારની ટિપ્પણી કરતા હોય છે? હા, પણ એવું જ છે ને, બોલો, આ રાજકીય માણસ જ છે ને, સાંસદ છે, શુદ્ધ બુદ્ધિથી કરેલું આ કૃત્ય છે, બરાબર છે, આને કઈ સાખી ન લેવાય। આમાં તમારી કમિટી જંપલાવશે, કમિટી કઈ નિર્ણય કરવાની છે આને લઈને? આ કમિટી શું થાય, તો રાષ્ટ્ર લેવલનો પ્રશ્ન છે અને આપણે તો મીડિયામાં જોતા હશો કે રાષ્ટ્ર લેવલે આની ચર્ચા થઈ રહી છે અત્યારે, બરાબર છે। સમગ્ર રાષ્ટ્રની અંદર, ભારતની અંદર
બરાબર છે, રાજપૂતોમાં રોષ છે, અન્ય સમાજ પણ કહે છે કે આવી ટિપ્પણીઓ કરે શા માટે એમ, આના માટે કાયદો બનાવવો જોઈએ. પણ ઐતિહાસિક ટિપ્પણી નહીં, કોઈ પણ જાતની ટિપ્પણી કરવા માટે માણસને લોકશાહીમાં એવો બોલવાનો અધિકાર જ નથી. કોઈ માણસને ઉતારી પાડવો, એને પાડી દેવો, એના વિશે અશ્લીલ વાત કરવી, એની રીતે કોઈ ઇતિહાસ સાથે ચેડા કરવા, એમાં તો ગુનો જ બને છે. પ્રશ્ન એ છે કે આજે તમે આવ્યા છો, કમિટીના એક સભ્ય હજુ સુધી બોલ્યા નથી. બીજા જે તમારી સાથે જે સભ્યો હતા તમારા કમિટીના, એ કોઈ સામે નથી આવ્યા. ના, અમે હજી પરસોત્તમ રૂપાલા વખતે બધા આવ્યા હતા. આપની વાત સાચી છે. અત્યારે મેં દરેક જિલ્લા લેવલે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે. જામનગર, રાજકોટ, ગઈકાલે પરમ દિવસે સુરેન્દ્રનગર, દરેક જિલ્લામાં અપાઈ ગયું છે. બધા જિલ્લામાં આવેદનપત્ર આપી અને પછી જો ન્યાય નહીં મળે અને આના વિશે કંઈ પગલાં લેવામાં નહીં આવે તો આગળની રણનીતિ ઘડવા માટે જે અમારી સમિતિ છે એ સમિતિમાં પછી એ પ્રશ્ન લાવશું. ત્યારે આમાં આંદોલન ગુજરાત નહીં, સમગ્ર ભારત લેવલનું આંદોલન હશે અને એ આંદોલન મેં ગુજરાતમાંથી ભારતમાં લઈ જશું. જે રીતે હવે બહુમાળી ચોક ખાતે જબરદસ્ત વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, સંકલન સમિતિના ઘણા બધા જે આગેવાનો છે તે પણ ભેગા થયા છે. એમાં નૈનાબા જાડેજા પણ હાજર છે. નૈનાબા જાડેજા શું કહી રહ્યા છે તે સાંભળીએ. જ્યારે ઇતિહાસની ખબર ના હોય અથવા તો જેણે બલિદાન આપ્યા છે એમની ખબર ના હોય તો સંસદમાં બેસીને, કે જે ખૂબ જવાબદારી ભર્યું સ્થાન હોય છે, ત્યાં બેસીને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી ન જોઈએ. અમારા પીટી બાપુએ જેમ કીધું કે સંસદ હતી તો સંસદમાં લોકોના ઘણા બધા પ્રશ્નો છે, તમારે એની ઉપર વાચા આપવી જોઈએ, એના ઉપર કામ કરવું જોઈએ. નહીં કે જેમણે 80 ઘાવ સહન કર્યા હતા, જેમના શરીર ઉપર 80 ઘાવ હતા, એક આંખ નહોતી, એક પગ નહોતું, છતાં પણ જો એક વીર યોદ્ધા દેશ માટે લડ્યો હોય તો એમના માટે તમારે આવા અભદ્ર શબ્દનો ઉપયોગ કરવો એ તમારી ગરિમાને લજવે છે કે તમે એક સાંસદ થઈને આવું બોલો છો. પણ મને એવું લાગે છે કે જેમ રાજકીય પક્ષો અવારનવાર પોતાના મતલબ માટે, એટલે કે મને એવું લાગે છે કે ભાજપનું કામ કરતા હોય સંસદમાં બેસીને પણ સપાના નેતા, કે અત્યારે હવે મુદ્દો પૂરો થઈ ગયો છે હિન્દુ મુસ્લિમને, તો ક્યાંક ને ક્યાંક એમને નુકસાન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. એટલા માટે ફરીથી આ મુદ્દો સળગતો રહે એ હેતુથી આ લોકોએ કૃત્ય કર્યું હોય કે જેથી હિન્દુ મુસ્લિમ જે એકતા ધીમે ધીમે વધી રહી છે એમને નુકસાન પહોંચાડવા માટે આ કૃત્ય કરવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. હવે નૈનાબા જાડેજા એવું કહી રહ્યા છે કે ભાજપ પાસે કોઈ જ રાજકીય મુદ્દો ન હોવાથી સમાજવાદી પાર્ટીને સાથે રાખી આવા ખોટા નિવેદનો કરાવવામાં આવે છે. પણ હવે એ જોવાનું છે કે ક્ષત્રિય સંકલન સમિતિ અત્યારે ફરીવાર ચર્ચામાં આવી છે, આ મુદ્દો ઉઠાવ્યો છે, પણ તેમ છતાં તેમના આગેવાનોમાં કોઈ વધારે તો દેખાતું નથી. એટલે સૌથી પહેલા તો એ જ લોકોએ સમજવાની જરૂર છે કે તમારી સંકલન સમિતિ છે તો એક સાથે આ સંકલન સમિતિ કેમ ન આવી અને એક સાથે અવાજ કેમ ન ઉઠાવ્યો. કારણ કે જે રીતે નિવેદન આપવામાં આવ્યું છે આપણે બધી જ જગ્યા પર જોયું છે, બધા જ જિલ્લાની અંદર ઘણા બધા જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કોઈક જગ્યા પર આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. તો પછી અહીંયા સંકલન સમિતિમાં ફાંટા કેમ જોવા મળ્યા? કારણ કે જ્યારે સંકલન સમિતિની રચના થઈ એ પછી ક્યાંક ક્ષત્રિય સમાજમાં એવું લાગ્યું કે હવે ક્ષત્રિય સમાજે એક થવાની જરૂર છે. એટલે આપણે જોયું હતું કે અમદાવાદ ખાતે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની પણ રચના થઈ હતી કે જેથી કરી આખું ક્ષત્રિય સમાજ ભેગો થાય, પણ હજુ સુધી ક્યાંય એવું દેખાતું નથી. હજુ પણ એ જ રીતે ફાંટા ચાલ્યા આવે છે. રાણા સાંગા ઉપર જે સાંસદે નિવેદન કર્યું હતું એ પછી પીટી જાડેજા, નૈનાબા જાડેજાએ જે નિવેદન આપ્યું છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.